श्रीरामचन्द्रं प्रपद्ये दूतं शरणं प्रपद्ये। દ્વારકાપીઠ શારદાપીઠના એટલે પહેલા ઉઠવાનું કહ્યું અને પછી કહ્યું કે પાછા, કારણ કે પૂર્ણ જાગૃત ન થાય બેઠો બેઠો પણ સૂઈ શકે, સૂઈ જાય. ભગવાને મને કહ્યું કે બેઠા બેઠા બોલો. લગભગ અમે બધા બેઠા બેઠા બોલતા રહ્યા ને, એમાં અમુક લોકો ઊભા થયા અને મજબૂરી એ થઈ કે હવે અમારે ઊભા થવાનો વારો આવ્યો. નહીતર તો અમે એકાંત સુખમ હાસ્યતામ, વ્યાસપીઠ જેવું એકાંત જગતમાં કોઈ નથી. પૂજ્ય ભાઈશ્રી એના સાક્ષી છે, અમે એના સાક્ષી. એ અમારું એકાંત છે. અરતીર જનસંસદી, હજારો માણસો બેઠા હોય છતાંય અમે અમારા એકાંતનું આનંદ કરતા હોઈએ છીએ. એટલે અમને ઊભા કર્યા અને હવે બધાએ ઊભા થવું પડશે, ઊભા થવું પડશે. અને ઊભા થવા માટે બીજું કાંઈ નથી કરવાનું, એકાબીજાનો દ્વેષ છોડીએ. કારણ કે મારો બહુ જ અનુભવ છે ગુરુદેવ ભગવાન, કે સામેથી પગે લાગે છે ને એ જ આપણો સમાજ પાછળથી એટલી જ નિંદા કરે છે. આમાંથી જાગૃત, આમ અંદર આમ મંચ ઉપર એક થઈએ ને મન ઉપર નેક નહીં થઈએ તો સનાતન ધર્મની સેવા નહીં થાય. આમ તો આપણે બધા મંચમાં, ક્યારેક ક્યારેક હું ઇસ્લામી મંચમાં પણ હું જાઉં છું, જતો હું છું, ત્યારે સ્પષ્ટ કહેતો હું છું કે ભાઈ આમ મંચ ઉપર આપણે બધા જ એક છીએ, સારું સારું. પણ માણસ જાય પછી એટલી આપણે આપણી અંદર અંદર એટલી બધી નિંદા કરી. મારી પાસે પ્રમાણો છે, તમે કહેતા હો તો અમુક રેકોર્ડિંગ આપને સંભળાવીશ કે હમણાં જે દંડવત કરતા હતા એ પાછળથી કેટલી આલોચના કરી રહ્યા છે. એમાંથી આપણે જો બહાર નીકળીએ તો સનાતન ધર્મની બહુ મોટી સેવા છે. ધર્મને ગ્લાનિ થાય, ધર્મને હાનિ થાય, એ બંને ભગવદ્ ગીતામાં ગ્લાનિર ભવતી ભારત, ગ્લાનિ ઉલ્લેખ છે. રામચરિત માનસમાં હાનિનો પણ ઉલ્લેખ છે, પણ ધર્મનો નાશ થાય એવો ક્યાંય ઉલ્લેખ નથી. કારણ કે ભગવાન રામ સનાતન છે, ભગવાન કૃષ્ણ સનાતન છે, ભગવાન શિવ સનાતન છે, માં દુર્ગા સનાતન છે, સૂર્ય સનાતન છે, ગણેશજી સનાતન છે, મારો હનુમાનજી અજર અમર છે, વાલ્મીકી સનાતન છે અને ભગવાન વ્યાસ સનાતન છે. એ શાશ્વત મૂલ્યો છે, એનો નાશ કોઈ નહીં કરી શકે. પણ મારે ને તમારે, અમારા રામાયણમાં એમ લખ્યું છે કે શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય. શ્રદ્ધા નહીં હોય તો ધર્મ નહીં જાગે. ધર્મના કવચની અંદર કંઈક બીજું જ ફરતું હશે. અમારે રામચરિત માનસના નભમંડળના એક બહુ તેજસ્વી નક્ષત્ર સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજ એવું કહી ગયા કે ઘણી વખત ધર્મનું બખ્તર પહેરીને અંદરથી અધર્મ કામ કરતો હોય છે. હવે એ અધર્મને હું મારવાનું નહીં કહું, કારણ કે મારા શબ્દકોશમાં નથી. નાશ કરવાનું નહીં કહું, એ મારા શબ્દકોશમાં નથી. મારે તો એમ કહેવું છે કે એ ધર્મ જે ધર્મના લિબાસમાં અધર્મ છુપાયો છે, એક કવચ પહેરીને ધર્મનું, તથાકથિત ધર્મનું કવચ પહેરીને એ જે અંદર અધર્મ પોષાય છે એનું નિર્વાણ કેમ થાય? એને મારી નાખવાનું નથી, એનું નિર્વાણ થાય. એનું નિર્વાણ કેમ થાય એના માટે આપણે, અમારા રામાયણમાં તો એમ લખ્યું છે કે જલંધર રાક્ષસ પણ એની પત્ની, આ કિંકરજીના વિચારો છે, એની પત્ની મહાન પતિવ્રતા નારી, એ પત્નીના પાતિવ્રત્યનું બખ્તર પહેરીને અધર્મી જલંધર જગતને ત્રાસ આપતો. હવે ભગવાન વિષ્ણુને એમ થયું કે પહેલા બખ્તરનું છેદન ન થાય, ભેદન ન થાય, એ બખ્તરને હટાવવામાં ન આવે ત્યાં સુધી અંદર છુપાયેલો જે અધર્મ છે એમાં તો એને ખતમ નહીં કરી શકાય. ત્યારે સમાજમાં જ્યારે ધર્મનું કવચ પહેરીને અધર્મ પોષાતો હોય ત્યારે એને ભેદવાનો છે, એને છેદવાનો છે. અમારા રામાયણમાં તો છલ કરી ટારે ઉતા સુરત, છલ શબ્દનો પ્રયોગ છે.
પણ હું છલ શબ્દનો પ્રયોગ નહીં કરું. ભલ કરી તારે ઉતરાશું. બધાનું ભલું ઈચ્છીને એનું નિર્વાણ થાય અને જે દિને દિને નવમ નવમ છે એવા સનાતન ધર્મની ધજા ફરકે એવી હનુમાનજીના ચરણમાં હું પ્રાર્થના કરું. અમારી વ્યાસપીઠો તો આપની સાથે જ હોય ને, કારણ કે આપના આશીર્વાદથી, વાલ્મીક અને વ્યાસના આશીર્વાદથી અમે ફરીએ. અમારા ઉપર એનો હાથ ન હોય તો અમે શું, અમારું શું ગજું. એટલે વ્યાસપીઠો આપની સાથે જ છે, પ્રશ્ન જ નથી. આપ જે કંઈ અહીંયા આપે આખો કાર્યક્રમ બાપુ રજૂ કર્યો કે આવું આવું કરવાનું છે, એમાં અમે સાથે જ છીએ. મને બહુ ગમ્યું ગરડાથી પધારેલા પૂજ્ય સ્વામી મારા તો આત્મીય છે, બહુ સદભાવના રાખે છે. આપે જે મૂળ આપની પરંપરા જે છે એમાં ક્યાંય કોઈને નુકસાન પહોંચાડવાની વાત નથી. મૂળ કાંઈ નુકસાન કરતું નથી, પણ બાકીનું જે કંઈ થયું હોય આપે બહુ જ જાહેરમાં આનો સ્વીકાર કરીને આ સનાતન ધર્મના એક સેવક તરીકે સાથે જોડાવાનો એક મંગલ સંકલ્પ કર્યો. એટલા માટે સ્વામી હું આપને નમન કરું છું અને આ મંચમાં કહેવાયેલું તમે કરશો જ એવી હું શ્રદ્ધા સાથે આપને પ્રણામ કરું છું. તો વિશેષ કંઈ નહીં કહેતા આપણે જગતગુરુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. અમારી વ્યાસપીઠ તમને પૂછ્યા વગર જવાબદારી લઉં છું. અમારી વ્યાસપીઠ આપની સાથે જ હોય, કારણ કે અમે સનાતન ધર્મના છત્રની નીચે જ બધું કામ કરી રહ્યા છીએ. પણ આપના આશીર્વાદથી થોડાક વ્યસ્ત હોઈએ એટલે જ્યાં બોલાવો ત્યાં કદાચ ન પણ આવી શકાય તો અમે વિડીયો કરીને મોકલી દઈશું, ફોન કરીને કહી દઈશું. અમારી ગેરહાજરીને ખોટા અર્થોમાં ગણતા નહીં કે આમાં સહેમત નહીં. આમાં તો ઘણા અર્થો થાય છે સાહેબ, એમાં કેટલા અર્થો થાય એમાં બધું. આમાં આ તો વ્યાસપીઠ અમને જીવતા રાખે છે, બાકી જીવવા ન દે એવી પરિસ્થિતિમાંથી અમે પસાર થઈએ છીએ. પણ વ્યાસપીઠ એવી સંજીવની છે કે અમે જીવતા છીએ. એવા સમયે સનાતન ધર્મ માટે પાંડુરંગ દાદા એમ કહેતા, સ્વાધ્યાયના પ્રણેતા, કે આપણે 1 મહિના સુધી ઘર બંધ કરીને બહાર ગામ જઈએ અને બધા બારી બારણા બંધ કરીએ તો ક્યાંયથી હવા પણ ન જઈ શકે. પરંતુ આપણે 1 મહિના પછી આવીએ ત્યારે એક જે મહત્વનો કબાટ હોય અથવા તો તિજોરી હોય એનો નાશ નથી થતો, પણ એના ઉપર ધૂળ ચડી જાય છે. ગમે ત્યાંથી આવીને ધૂળ. આ ધૂળ એવી વસ્તુ છે ક્યાંથી આવે છે ખબર પડતી, અને એક વખત જામી જાય છે પછી તો બાપ. પાંડુરંગ દાદા એમ કહેતા કે એ તિજોરીનો નાશ નથી થતો, પણ એના ઉપર જે ધૂળ ચડી ગઈ એને સાફ કરવાની. અત્યારે મારી તમારી સનાતન ધર્મની સેવા એટલી જ હોવી જોઈએ કે આપણો જે સનાતન ધર્મ છે એનો નાશ તો કોઈ કરી શકે જ નહીં, પણ થોડીક ધૂળ ચડી ગઈ છે. બધા બારણા બંધ રાખ્યા હતા તોય ચડી ગઈ. પણ એમ ચડી ગઈ એનું કારણ આપણે ક્યાંક બહાર ફરવા વયા ગયા સાહેબ, બહાર ફરવા ગયા. અને બહાર ફરવા ગયા ત્યારે 1-2 બારી ખુલ્લી રાખી હોત ને તો ધૂળ ન ચડત, અથવા તો જેટલી માત્રામાં ચડી એટલી માત્રામાં ન ચડત, અને આપણે એ ધૂળ ખંખેરવા આટલા બધાને ભેગા ન થવું પડે. પણ આવું જ્યારે બાકી સનાતન ધર્મનો હું બહુ શ્રદ્ધા સાથે કહું છું, ગુરુજીના આશીર્વાદ લઈ, કોઈની તાકાત નથી સનાતન ધર્મનો નાશ કરી શકે. હમણાં અમારે બાપુ મહાપુરુષે આપે કીધું ને કે બધી જ સંસ્કૃતિઓ ખતમ ગઈ પણ સનાતન ધર્મ નથી. રામ ભગવાન આદિ અનાદિ છે, કૃષ્ણ ભગવાન આદિ અનાદિ, અને એટલે જ અર્જુન કહે છે સનાતન સ્તમ પુરુષો મતો હોય. હે ભગવાન, હું તમારું દર્શન કરું છું ત્યારે મને આવું કંઈક દર્શન થાય છે. કૃષ્ણ સનાતન છે, મા દુર્ગા સનાતન છે, શિવજી સનાતન છે, સૂર્ય સનાતન છે, ગણેશ સનાતન છે, અમારો હનુમાનજી સનાતન છે, વ્યાસ સનાતન છે, વાલ્મીકી સનાતન છે. જગતગુરુના 5 દેવોની સાથે આ 4 પણ હું જોડું મારા માટે. જગતગુરુએ તો 5 કીધા, પણ હું એક હનુમાનને જોડું, વ્યાસ અને વાલ્મીકીને જોડું, રામકૃષ્ણને જોડું. એ બધા એક જ છે. આવો આપણે બધા ભેગા થઈને સનાતન ધર્મની
સેવા કરીએ. અને ફરી એક વખત કહું કે સેવા એટલે સનાતન ધર્મની આજ્ઞાને પ્રસન્ન ચિત્તે શિરોધાર્ય કરીએ. અને આ સંસ્થા એટલે કે આપણી આ સંસ્થા દ્વેષ મુક્ત ચિત્તથી જ્યાં નિર્વાણની જરૂર છે એનું નિર્વાણ કરે અને નવનિર્માણ કરે. આ બે કાર્ય કોઈને પેલું થાય એવું કશું ભલભાવ એટલે મેં છલની જગ્યાએ રામાયણના શબ્દને માફી માંગીને છલ શબ્દની બદલે મેં ભલ શબ્દનો પ્રયોગ કર્યો છે. આવું આપણે કરીશું. એકાબીજાની વચ્ચેનો દ્વેષ છોડીશું. પહેલાં તો આપણે અંદરથી એક થવાની બહુ જરૂર છે. અંદરથી બહુ એક થવાનું. કારણ કે વિશેષ મારે કંઈ નથી કહેવું. આપણને બધાને ખબર છે કે આપણે શું કરતા હોઈએ છીએ. એવા સમયે પૂજ્ય ભાઈશ્રીએ બહુ જ સરસ રીતે અને ભાઈશ્રી બહુ સરસ આપે કહ્યું કે મેઇન બ્રેઇન વોશ કરવાની જરૂર નથી, હાર્ટ વોશ કરવાની. અને જે દિવસે હાર્ટ વોશ થશે પછી બીજું કંઈ કરવાનું નહીં રહે. પણ પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું તેમ કે ઘાટ તો ગંગાને કિનારે બાંધવા છે, પાણી એ ગંગાનું જ પીવું છે, નાવું છે પણ એનાથી જ, પાપ પણ એનાથી જ ધોવા છે, લોટિયું પણ એમાંથી જ લઈ જવું છે. છતાંય ગંગા મહત્વની નથી, ઘાટ મહત્વનો છે. એવી જે ચતુરાઈ. અને ભાઈશ્રી ભાગવતની વ્યાસપીઠની આપે ઉદારતા ઘોષિત કરી કે અજાણતા કાંઈ નથી થતું, જાણી જોઈને. આ તો તમારી ઉદારતા છે. બાકી બધું કાંઈ અજાણથી નથી થતું, બધું જાણી જોઈને જ થાય છે. એવા સમયે આ ધૂળ ઉડાડવાનું કામ પૂજ્ય બાપુ અને આ સંતો કરી રહ્યા છે. ત્યારે આપણે બધા જ એમાં સાથે મળીને આ કાર્યને અમને જે કંઈ આદેશ થશે એ અમારી રીતે અમે એનો વિસ્તાર કરીશું. અમે લોકોના માણસો છીએ સાહેબ, વેદના માણસો આપ છો, અમે લોકોના માણસો છીએ. એટલે વેદ તરફથી જે કંઈ આદેશ થશે એ છેલ્લા માણસ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે, લોકો સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. વિવેકપૂર્વક દ્વેષ મુક્ત ચિત્તે પહોંચાડશું, ક્યાંય દ્વેષ નહીં હોય. મને મુક્તાનંદ સ્વામીનું પદ બહુ ગમે છે. ભગવાન સ્વામીજી ત્યાગ ન ટકે વૈરાગ વિના. કેટલું મોટું ગાંધીજીએ પ્રાર્થના પોથીમાં આ ભજનને સ્થાન આપ્યું છે. અને મારું અત્યંત આપ સાંભળતા હોય બધાને વ્યાસપીઠ ઉપર તું ગાત ત્યાગ ન ટકે વૈરાગ વિના. વેશ તો અચ્છો ધર્યો પણ દ્વેષ રહી ગયો દૂર. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો મારા નથી, આ એક મહાન પુરુષના શબ્દો છે. અને ઉપરથી બધું અચ્છું હોય પણ અંદર મોહ ભરપૂર. ત્યારે જ કંઈક જુદા જુદા આવા કાર્યો થતા હોય છે. ખેર, એમાં આપણે ન પડીએ. અને સનાતન ધર્મની વાત, વ્યાસ ગાદીની વાત, અમારી જગતગુરુ ભગવાનની પીઠની વાત સત્તાએ પણ સ્વીકારવી પડે એવું ભજન વધારીએ આપણે કે સત્તાને પણ એની વાત. અમારા વશિષ્ઠજી રામજીને તિલક કરે છે ત્યારે કહે છે કે અનુશાસન અમે કરીએ, શાસન તમે કરો. આ મૂળ ભારતીય સભ્યતા છે. બધા સ્વીકારે જ છે, પરંતુ સ્વીકારવી પડે. એવી સ્થિતિમાં સાધુ આ સમાજ સનાતન ધર્મ માટે એકઠો થયો છે. આપ સૌને મારા પ્રણામ. અને બાપુ મુક્તાનંદ બાપુ તો શિક્ષણનું કેટલું કામ કરે છે, આરોગ્યનું કેટલું કામ કરે છે. કેટલા આશ્રમો આમ છેલ્લા શ્વાસમાં હતા, એને પાછા ગંગાજળ પાઈને તુલસી પત્ર નાખવાની તૈયારી હતી, એને પાછા સંજીવની આપી અને બેઠા કરે છે. એક સાધુ બહુ જ મોટું કાર્ય. અને આ કેટલી મોટી વાત છે. હમણાં જ રામેશ્વર બાપુ લીમડી બાપુએ કીધું કે એમાં મોટો ફિગર આપ્યો, આપે બહુ મોટો ફિગર. બાપુને પૂછીને આપ્યો કે તો ઠીક છે, પણ મારી દ્રષ્ટિએ બહુ મોટો ફિગર હતો બાપા, બહુ જ મોટો. અમે તૂટી જાય તોય ભેગું ન થાય ભાઈ સાહેબ, તૂટી જાય ને આખા કાશ્ય હાટ આમ વેચાઈ જાય તોય મેળ ન ખાય એટલો બધો. પણ એ સાધુનું સમર્પણ છે. ત્યાગ ન ટકે વૈરાગ વિના, એ ચરિતાર્થ થાય છે. એવા સમયે બધા જ સંત પુરુષોને મારા પ્રણામ. વિશેષ કંઈ નહીં કહેતા. સબ કર હોય, સબ કર, ધ્યાન રાખના,
सब कर हो परम कल्याण। हमारे रामायण में लिखो यही कर हो परम कल्याण। परंतु तुलसीदास जी ने क्षमा मांगी हूँ कहूँ छू सब कर हो परम कल्याण सोई करहूँ अब कृपा निदाना। सर्वे भवन्तु सुखिनः सर्वे संतु निरामया। तो भगवान चरण में प्रणाम करी आप सबने मारा प्रणाम। जय सिया राम। अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूलें और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे। हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे।